वासुदेवाय स्वस्ति श्री गणेशाय नमः श्री सरस्वत्यै नमः श्री गुरुभ्यो नमः सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रय विनाशाय श्रीकृष्णाय वयं नमः। हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे। श्री राधा कृष्ण भगवान की जय। श्री सुखदेव जी महाराज की जय। श्री हरि परमानंदम उपदिष्टारमेश्वरम व्यापकम सर्वलोकानां कारणं तम नमाम्यहं। भगवान श्री हरिना दिव्य चरण कमलની અંદર વંદન। શ્રીમદ ભાગવત સત્સંગની અંદર આપ સૌનું સ્વાગત। સૌને જય શ્રી કૃષ્ણ, જય સિયારામ, હરિ ઓમ। ગઈકાલે જે આપણે કથાને વિશ્રામ આપેલો ત્યાંથી આપણે ભાગવતી યાત્રાની શરૂઆત કરી કે ગોકર્ણજી મહારાજની કથા દ્વારા ગામના દરેક લોકોને, અરે જીવ માત્રને, દરેકને ભગવાનના ગોલોકનો વાસ થયો। ત્યાં આપણે કથાને વિરામ આપેલો। તો અહીંયા શ્રીમદ ભાગવતના મહાત્મ્યમાં અંતિમ અધ્યાયમાં અહીંયા ભાગવતની વિધિ બતાવી છે, નિયમ બતાવ્યા છે। અહીંયા મોક્ષ પ્રાપ્તિના પણ થોડા દિવસો, મહિના બતાવેલા છે। ભાદરવો, આસો, કારતક ને માગસર, અષાઢ અને શ્રાવણ, આ 6 મહિનામાં જો શ્રીમદ ભાગવતનું શ્રવણ શ્રોતા લોકો કરે તો મોક્ષની પ્રાપ્તિના મહિના બતાવ્યા છે। તો એવું નથી માનવાનું કે આ મહિનામાં ભાગવતની કથા સાંભળીએ તો જ મોક્ષ થાય, નહીં, એવું કહેવાનું નથી। ભગવાનની કથા, ભગવાનનું નામ તો એવું છે કે જ્યારે પણ તમે લ્યો એ કલ્યાણ જ કરે। તો આ તો જે પિતૃમોક્ષ માટે કથા કરે છે અને એમાં અનુકૂળતા હોય તો જો આ મહિનામાં થાય તો સરસ, બાકી તો ગમે તે મહિનામાં ભગવાનની કથા થઈ શકે। ભગવાનનું નામ સાંભળવામાં મુહૂર્તની પણ જરૂર નથી। આમ વ્રજના સંતો, મહાપુરુષો પણ કહે છે ભાગવતની કથા, રામ કથા, કોઈ પણ ભગવાનની કથા હોય એના માટે તો મુહૂર્તની જરૂર નથી। જે દિવસે શરૂઆત કરીએ એ જ મુહૂર્ત। આ તો આપણે જે વિધિ કીધી છે એ પ્રમાણે જે એના નિયમનું પાલન કરીએ, બાકી ભગવાનની કથાનો પ્રારંભ થાય ને એ જ દિવસ શુભ છે, એ જ ઘડી રળિયામણી છે। ધન્ય ઘડી જબ હોય સત્સંગા, એ ઘડી જ ધન્ય છે જ્યારે ભગવાનની કથા થાય છે, ભગવાનનું નામ લેવાય છે, સંભળાય છે। તો તીર્થના સ્થળમાં કથા થાય તો શ્રેષ્ઠ, નહીતર ઘરમાં થાય, ઘરના આંગણામાં થાય, કોઈ વાડી રાખીને કથા કરીએ તો પણ શ્રેષ્ઠ કીધું છે। કથાના જે નિયમો બતાવ્યા છે, બને તો ઉપવાસ કરવો, ઉપવાસ ન થાય તો
ઘી પીને ન સંભળાય તો દૂધ પીને પણ ન સાંભળી શકીએ તો ફરાળ કરીને ફ્રૂટથી પણ ન ચાલે તો થોડો વધારે ફરાળ, અને એનાથી પણ ન ચાલે તો એક ટાઈમ બપોરે ફરાળ અને સાંજે જમી લેવું. જેને જે અનુકૂળતા, આપણા શરીરને અનુકૂળતા રહે, જે રીતે સરળતાથી આપણે કથા સાંભળી શકીએ એવા નિયમનું પાલન કરવું. એમ અહીંયા શ્રી સનત કુમારો એ પણ કહે છે. તો કથા વિરામ થાય પછી ભગવાન શ્રી હરિના શ્રીમદ ભાગવતના 10મ સ્કંદનો પાઠનો થાય તો હોમ કરવો, નહીતર ગીતાના પાઠનો, અને નહીં તો ગાયત્રી મંત્રનો હોમ કરવો. આવી રીતે વિધિ બતાવી છે. શ્રીમદ ભાગવતની કથા ભોગય આપવા માટે સમર્થ છે અને મોક્ષ આપવા માટે પણ સમર્થ છે. ઇતિ તે કથિતમ સર્વમ કિમ ભૂયઃ શ્રોતુમિચ્છસી શ્રીમદ ભાગવતે નૈવ ભુક્તિ મુક્તિ કરે સ્થિતે. ભાગવતની કથા ભોગ પણ આપે છે, આલોકના સુખ પણ આપે છે, અને પરલોકના સુખ યાને સ્વર્ગની પ્રાપ્તિ જોઈએ તો એ પણ આપે છે, અને મોક્ષ જોઈએ તો એ પણ શ્રીમદ ભાગવત આપે છે. તો અહીંયા શ્રી સનત કુમારો કથા કરે છે, અને ત્યારે ત્યાં સુખદેવજી પધારે છે અને એ શ્રોતાઓને પ્રવચન કરે છે. સ્વર્ગે સત્યે ચ કૈલાસે વૈકુંઠે નાસ્ત્યમ રસઃ અતઃ પિબંતુ સદભાગ્યા મા મુંચત કરે ચિત્ત. હે પૃથ્વીવાસીઓ, હે શ્રોતાજનો, તમે ભાગ્યશાળી છો. આ રસ, આ ભગવત રસ, આ કથા રસ ના તો સ્વર્ગમાં છે, ના તો સત્યલોકમાં છે, ના કૈલાસમાં છે, ના વૈકુંઠમાં છે. આ કેવલ ને કેવલ પૃથ્વી ઉપર જ છે, અને પૃથ્વીવાસીઓનું કલ્યાણ કરવા માટે છે. માટે આ રસને આ પીવો. અને ત્યારે જ્યારે સુખદેવજી પ્રવચન કરે છે, અને ત્યારે ભગવાન શ્રી હરિ વૈકુંઠ છોડી અને અહીંયા પ્રગટ થાય છે, અને સૌ જય જયકાર કરે છે. શ્રી હરિનારાયણ ભગવાન કી જય. બધાએ લોકો સંકીર્તન કરે છે, અને ત્યારે ભગવાન એના પાર્ષદો સાથે આવે છે. એના પાર્ષદો પ્રહલાદ સ્થાલધારી, તરલગતિ દયા, ઉદ્ધવ કાંસ્યધારી, વીણાધારી, સુરસિંહ કુશલતયા, રાગા કર્તાર્જુનો ભૂત, ઇન્દ્રોન્વાદી મૃદંગમ જય જય, સુકરાહ કીર્તને તે કુમારા, યત્રાગ્રે ભાવવક્તા સરચનયા વ્યાસપુત્રો બભૂવ. ઉદ્ધવજી ઝાંઝ વગાડે છે, દેવર્ષિ નારદ વીણા વગાડે છે, અર્જુન રાગ છેડે છે, ઇન્દ્ર મૃદંગ વગાડે છે, સનકાદી વચ્ચે જયઘોષ થાય છે, અને એ બધા ભગવાનના સંકીર્તનની અંદર, રસની અંદર ડૂબે છે. અને ત્યારે ભગવાન શ્રી હરિની પાસે નારદજી આવે છે. ભગવાન કહે છે, હે નારદજી, તમારી આ કથાથી હું ખૂબ પ્રસન્ન થયો, તમે મારી પાસે વરદાન માગો. ત્યારે નારદજી કહે છે કે હે પ્રભુ, ભવિષ્યમાં પણ જ્યાં જ્યાં તમારી કથા ભાગવતની થાય ત્યારે તમે બસ આ જ રીતે તમારા પાર્ષદો સાથે પધારજો. બસ આ મારી એક પ્રાર્થના છે. ભગવાને કીધું તથાસ્તુ. જ્યાં જ્યાં પણ ભાગવતની કથા થાય છે ને ત્યાં ભગવાન પધારે છે, કારણ કે ભગવાન તો સત્ય વચન છે. ભગવાને કીધું કે હું પધારીશ તો ભગવાન આવે જ છે. દરેક કથાની અંદર ભગવાન પધારે છે. શ્રી સુખદેવજી મહારાજ કહે છે, અસારે સંસારે વિષય વિસંગા કુલદીય ક્ષણાર્ધમ ક્ષેમાર્ધમ કિમત સુખગાથા તુલસુદામ કિમર્થમ વ્યર્થમ ઓ વ્રજત કુપતે કુત્સિત કથે પરીક્ષિત સાક્ષી યચ્રમણગત મુક્ત્યુક્તિ કથને. શ્રી સુખદેવજી મહારાજ કહે છે, આ અસાર એવા સંસારમાં વિષય વાસનાથી મુક્ત થઈ અને એમની પાછળ ભટકવાને બદલે ભગવાનની કથાના રસનું પાન કરો, અને એ કથાના રસપાનથી
હે પૃથ્વીવાસીઓ, આપનું કલ્યાણ કરો. ભગવાન શ્રી હરિની કથા કેવલ કાનમાં જાવા માત્રથી, શ્રવણ માત્રથી એનો મોક્ષ થાય છે. અને એના સાક્ષી છે પરીક્ષિત. પરીક્ષિત મહારાજે શ્રવણ કર્યું અને એની મુક્તિ થઈ. આયા શ્રી સુખદેવજી મહારાજ આમ કથન કરે છે, વ્યર્થ જીવનને ના ગુમાવશો. ભગવાનના નામમાં, ભગવાનની કથાની અંદર નિત્ય નિરંતર આપ કરતા રહેજો. બસ આવો ઉપદેશ આપે છે. અને આયા શ્રીમદ ભાગવતના મહાત્મ્યને, પદ્મ પુરાણ અંતર્ગત શ્રીમદ ભાગવતના 6 અધ્યાયનું આ મહાત્મય એ અહીંયા વિરામ લે છે. તો આપણે પણ શ્રીમદ ભાગવતના મહાત્મ્યને અહીંયા વિરામ આપશું અને આ સત્સંગને પણ, શ્રીમદ ભાગવત સત્સંગને પણ આપણે અહીંયા વિરામ આપશું. અહીંયા એક ભાગ આપણે અહીં વિરામ આપી દઈએ છીએ. તો પાછી શ્રીમદ ભાગવત સત્સંગની યાત્રા પાછા ભગવાન શ્રી હરિ આપણા ઉપર પ્રેરણા કરશે, કૃપા કરશે ને ત્યારે પાછા બીજો ભાગ આપણે અહીંથી પ્રારંભ કરશું. અને ત્યારે શ્રીમદ ભાગવતના પ્રથમ સ્કંધથી પ્રારંભ કરશું. તો ભગવાન શ્રી હરિની પાસે આપણે પ્રાર્થના કરશું કે બસ પાછો શ્રીમદ ભાગવતના પ્રથમ સ્કંધથી અમને એ શ્રવણનો લાભ પ્રાપ્ત થાય. તો શ્રીમદ ભાગવત સત્સંગને પણ આજે અહીંયા વિરામ આપશું. અને જે શોર્ટ વિડિયા છે એ તો ચાલુ જ રહેશે. અને એમાં આપણે સનાતન ધર્મના જે શાસ્ત્રો છે, શ્રીમદ ભાગવત, રામાયણ, ગીતા, પુરાણો, આમાંથી જે મોતીડા, જે સારા સારા એ લઈ અને એ આપણે કાયમ એ સાંભળશું, એનું શ્રવણ તો કરશું. તો અહીંયા આ પહેલો ભાગ આપણે અહીં વિશ્રામ આપશું. અને પાછી પણ ભગવાન શ્રી હરિના ચરણમાં પ્રાર્થના કે બીજો ભાગ આપણો બહુ જ વહેલો ચાલુ થાય અને આપણે આ સત્સંગનો લાભ મળે. તો આજે આ સત્સંગને અહીંયા વિશ્રામ આપશું. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. શ્રી હરિનારાયણ ભગવાન કી જય. શ્રી રાધા કૃષ્ણ ભગવાન કી જય. ઓમ નમઃ પાર્વતી પતये. હર હર મહાદેવ. જય જય શ્રી રાધે, જય જય શ્રી રાધે, જય જય શ્રી રાધે. શ્રી વૃંદાવન વિહારી લાલ